નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે જીવનમાં દુઃખ પાછળ દુઃખ આવતું જ રહે છે? શું તમે શાંતિ શોધી રહ્યા છો પરંતુ મળતી નથી? આજે હું તમારી સાથે શેર કરીશ શ્રીમદ ભગવદ્ ગીતાના એવા અમૂલ્ય ઉપદેશો જે તમારા જીવનના બધા દુઃખોનો અંત લાવી શકે છે. હા મિત્રો, માત્ર 20 મિનિટમાં તમે સમજી શકશો કે કેવી રીતે ગીતાના જ્ઞાન દ્વારા તમે શાશ્વત શાંતિ પામી શકો છો. તો ચાલો શરૂ કરીએ આ આધ્યાત્મિક યાત્રા. સૌપ્રથમ સમજીએ કે દુઃખ શું છે અને તે ક્યાંથી આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે કે આ સંસારમાં 3 પ્રકારના દુઃખ છે. પ્રથમ, આધ્યાત્મિક દુઃખ જે આપણા પોતાના શરીર અને મનથી આવે છે. માથાનો દુખાવો, બીમારી, ચિંતા, ભય આ બધું આમાં સમાવિષ્ટ છે. બીજું, આધિભૌતિક દુઃખ જે બીજા જીવો અને વસ્તુઓથી આવે છે. કોઈએ તમને ઠેસ પહોંચાડી, નુકસાન કર્યું, આ પ્રકારના દુઃખ. ત્રીજું, આધિદૈવિક દુઃખ જે પ્રકૃતિ અને ભાગ્યથી આવે છે. તોફાન, ધરતીકંપ, અકસ્માત વગેરે. પરંતુ મિત્રો, ગીતા કહે છે કે આ બધા દુઃખોનું મૂળ કારણ એક જ છે, અજ્ઞાન. આપણે આપણી સાચી ઓળખ ભૂલી જઈએ છીએ. આપણે શરીરને જ આપણું સ્વરૂપ માનીએ છીએ. આપણે અસ્થાયી વસ્તુઓને શાશ્વત માનીએ છીએ. અને એટલે જ દુઃખ થાય છે. ગીતાના બીજા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, ન જાયતે મ્રિયતે વા કદાચિન. આત્મા ક્યારેય જન્મતો નથી અને મરતો પણ નથી. નૈન છિંદંતી શસ્ત્રાણી નૈન દહતી પાવકઃ. આત્માને શસ્ત્રો કાપી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી. મિત્રો, તમે આ શરીર નથી. તમે આ મન પણ નથી. તમે તો અમર આત્મા છો. શાશ્વત, શુદ્ધ, ચૈતન્ય સ્વરૂપ. જેમ વસ્ત્રો જૂના થાય છે અને આપણે નવા પહેરીએ છીએ, તેમ આત્મા જૂના શરીરને છોડીને નવા શરીર ધારણ કરે છે. જ્યારે તમે આ સત્યને સમજી જશો, ત્યારે મૃત્યુનો ભય દૂર થશે. નુકસાનની ચિંતા દૂર થશે, કારણ કે તમે જાણો છો કે તમે અમર છો. આ જ છે પ્રથમ પગલું દુઃખોથી મુક્તિ મેળવવાનું. હવે આવીએ દુઃખનું બીજું મોટું કારણ, આસક્તિ અને અપેક્ષા. ગીતામાં ભગવાન કહે છે, યોગસ્થ કુરુ કર્માણી સંગત ત્યક્ત્વા ધનંજય. હે અર્જુન, આસક્તિનો ત્યાગ કરીને કર્મ કર. મિત્રો, આપણા દુઃખનું સૌથી મોટું કારણ છે આસક્તિ. આપણે વસ્તુઓ સાથે, લોકો સાથે, પરિસ્થિતિઓ સાથે જોડાઈ જઈએ છીએ. આપણે અપેક્ષા રાખીએ છીએ કે આ વ્યક્તિ આવું વર્તન કરશે, આ પરિસ્થિતિ આવી થશે, આ વસ્તુ મને સુખ આપશે. અને જ્યારે આપણી અપેક્ષાઓ પૂરી થતી નથી, ત્યારે દુઃખ થાય છે. પરંતુ ગીતા શીખવે છે કર્મયોગ. કર્મ કરો પરંતુ ફળની આસક્તિ વિના. તમારું શ્રેષ્ઠ કાર્ય કરો, પરંતુ પરિણામની ચિંતા ભગવાન પર છોડી દો. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તારો અધિકાર માત્ર કર્મમાં છે, ફળમાં ક્યારેય નહીં. આ સિદ્ધાંત જીવનમાં લાગુ કરો. પરિશ્રમ કરો, પ્રેમ કરો, સેવા કરો, પરંતુ બદલામાં કંઈ અપેક્ષા રાખ્યા વિના. જ્યારે તમે અપેક્ષાઓ છોડી દેશો, ત્યારે નિરાશાનો અંત આવશે. ગીતાનો સૌથી સુંદર ઉપદેશ છે સમભાવ. સુખ દુઃખે સમે કૃત્વા લાભાલાભો જયા જયું. સુખ અને દુઃખમાં, લાભ અને હાનિમાં, જય અને પરાજયમાં સમાન રહો. મિત્રો, જીવનમાં ઉતાર ચઢાવ આવશે જ. કોઈ દિવસ સારા, કોઈ દિવસ ખરાબ. આ તો પ્રકૃતિનો નિયમ છે. જેમ દિવસ પછી રાત આવે છે, ગરમી પછી ઠંડી આવે છે, તેમ જ સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે છે. પરંતુ જ્ઞાની પુરુષ બંનેમાં સમાન રહે છે. તે જાણે છે કે આ બધું અસ્થાયી છે. માત્રા સ્પર્શાસ્તો કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા. હે કુંતી પુત્ર, ઇન્દ્રિયોના સંયોગથી થતા સુખ દુઃખ તો ઠંડી ગરમી જેવા અસ્થાયી છે. આગમાં પાઈ નોદનિત્યાસ્તાન સ્થિતિક્ષસ ભારત. તે આવે છે અને જાય છે. તેથી હે ભારત, તેને સહન કર. આ સમભાવ તમારી અંદર શાંતિ લાવશે. તમે દુઃખમાં તૂટી પડશો નહીં અને સુખમાં અહંકારી બનશો નહીં. હવે આવીએ ગીતાના હૃદય સુધી ભક્તિયોગ. 9મા અધ્યાયમાં ભગવાન કહે છે, મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજીમાં નમસ્કુરુ. મારામાં મન લગાવ, મારો ભક્ત બન, મારી પૂજા કર, મને નમસ્કાર કર. મિત્રો, જ્ઞાન અને કર્મ મહત્વપૂર્ણ છે, પરંતુ ભક્તિ સૌથી સરળ અને શ્રેષ્ઠ માર્ગ છે. જ્યારે તમે ભગવાન સાથે પ્રેમનો સંબંધ બાંધો છો, ત્યારે બધું સહેલું થઈ જાય છે. પત્રં પુષ્પં ફલં તોયો મેં ભક્ત્યા પ્રયચ્છતિ. જે કોઈ મને પ્રેમથી પત્ર, પુષ્પ, ફળ, જળ અર્પણ કરે છે, હું તે સ્વીકારું છું. ભગવાન તમારી પાસેથી મોટી વસ્તુઓ માંગતા નથી.
તે માત્ર તમારો પ્રેમ માંગે છે. જ્યારે તમે આ સંસારમાં ભગવાનને જોવા લાગો છો, જ્યારે તમે પ્રત્યેક કાર્ય ભગવાન માટે કરો છો, ત્યારે જીવન એક પૂજા બની જાય છે. અને પૂજામાં દુઃખ નથી હોતું. પૂજામાં માત્ર આનંદ છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેક શરણં વ્રજ. બધા ધર્મોને છોડીને માત્ર મારી શરણ આવ. અંત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. હું તને બધા પાપોથી મુક્ત કરીશ, ચિંતા ન કર. તો મિત્રો, રોજિંદા જીવનમાં આ શીખ કેવી રીતે લાગુ કરવી? પ્રથમ, દરરોજ 15 મિનિટ ધ્યાન કરો. શાંત બેસો અને તમારા સાચા સ્વરૂપને યાદ કરો. બીજું, કર્મ કરો પરંતુ ફળની આસક્તિ વિના. તમારું શ્રેષ્ઠ આપો અને પરિણામ ભગવાન પર છોડી દો. ત્રીજું, દરરોજ ગીતાનો એક શ્લોક વાંચો અને તેના પર ચિત્કાર કરો. ચોથું, જીવનની પરિસ્થિતિઓમાં સમભાવ રાખો. યાદ રાખો કે આ પણ પસાર થશે. પાંચમું, ભગવાન સાથે વાતચીત કરો. પ્રાર્થના કરો. તમારું હૃદય ખોલો. છઠ્ઠું, નિસ્વાર્થ સેવા કરો. બીજાની મદદ કરવામાં મહાન આનંદ છે. સાતમું, સત્સંગ કરો. સારા લોકો સાથે સમય પસાર કરો. સારા વિચારો વાંચો. આ 7 સરળ પગલાં તમારા જીવનમાં ક્રાંતિ લાવી શકે છે. તો મિત્રો, આજે આપણે સમજ્યા કે ભગવદ્ ગીતા દુઃખોથી મુક્તિનો માર્ગ દર્શાવે છે. દુઃખ થાય છે અજ્ઞાનથી, આસક્તિથી, અપેક્ષાથી. અને મુક્તિ મળે છે આત્મજ્ઞાનથી, સંભાવથી, ભક્તિથી. યાદ રાખો, તમે અમર આત્મા છો. તમારું સાચું સ્વરૂપ શાશ્વત આનંદ છે. બાહ્ય પરિસ્થિતિઓ બદલાય છે પરંતુ તમારું આંતરિક સ્વરૂપ સદા એક સમાન છે. ગીતા માત્ર એક પુસ્તક નથી, તે જીવનની માર્ગદર્શિકા છે. તેને પઢો, સમજો અને જીવનમાં ઉતારો. જય શ્રી કૃષ્ણ. જય ગીતા માતા. આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા વિચારો કોમેન્ટમાં લખો. આ વિડિયોથી તમને કેવી પ્રેરણા મળી? ફરી મળીશું આવા જ પ્રેરક વિડિયો સાથે. ત્યાં સુધી શાંત રહો, સુખી રહો. ધન્યવાદ.